રામ રામ ને સીતારામ મિત્રો, આરાધના ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આગળ સમાચાર જતા પહેલા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। પહેલું, પશ્ચિમ એશિયામાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે વધતા યુદ્ધના કારણે વૈશ્વિક તેલ બજારમાં મોટું સંકટ સર્જાયું છે। બહેરીનની સૌથી મોટી તેલ રિફાઇનરીમાં આગ લાગતા કાચા તેલની કિંમતોમાં 30% જેટલો જંગી ઉછાળો આવ્યો છે। ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ $100ને પાર પહોંચી ગઈ છે, જે 1970 પછીનું સૌથી ગંભીર ઊર્જા સંકટ માનવામાં આવે છે। બીજું, દુનિયાના સૌથી મહત્વના તેલ માર્ગ હોર્મોઝ સ્ટ્રેટ પર યુદ્ધના કારણે ખતરો મંડરાઈ રહ્યો છે। ફારસની ખાડીને ઓમાનની ખાડી સાથે જોડતો આ 167 કિલોમીટર લાંબો સમુદ્રી માર્ગ વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠા માટે અત્યંત મહત્વનો છે। જો આ માર્ગ લાંબા સમય સુધી પ્રભાવિત રહેશે તો સમગ્ર વિશ્વમાં ઊર્જા પુરવઠો ખોરવાઈ શકે છે અને તેલની કિંમતોમાં વધુ વધારો થઈ શકે છે। ત્રીજું, ભારત પોતાની જરૂરિયાતનો 88% કાચું તેલ આયાત કરે છે, જેનો અડધો ભાગ હોર્મોઝ સ્ટ્રેટ માર્ગે આવે છે। યુદ્ધના કારણે તેલ, ગેસ અને એલપીજીના સપ્લાય પર માઠી અસર પડવાની ભીતિ છે। ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટતા અને ક્રૂડના ભાવ વધતા ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસની કિંમતોમાં મોટો વધારો થવાની અને મોંઘવારી વધવાની શક્યતા નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે। ચોથું, ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની સીધી અસર શેર બજાર પર જોવા મળી છે। છેલ્લા 10 દિવસમાં સેન્સેક્સ લગભગ 6000 પોઈન્ટ જેટલો તૂટ્યો છે। વિદેશી રોકાણકારો સતત ભારતીય બજારમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે। માત્ર ભારત જ નહીં, પરંતુ જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ પણ 6 થી 8% જેટલા તૂટતા વૈશ્વિક બજારોમાં ગભરાહટનો માહોલ જોવા મળી રહ્યો છે। પાડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઈંધણની અછતનો ભય ફેલાયો છે। પાકિસ્તાનના લાહોરમાં પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, કારણ કે લોકોને આશંકા છે કે આગામી સમયમાં પેટ્રોલ ડીઝલ મળવાનું બંધ થઈ જશે। બાંગ્લાદેશના ઢાકામાં પણ આવી જ સ્થિતિ છે, જ્યાં ઈંધણની વધતી માંગને કારણે પેટ્રોલ પંપો પર ભારે દબાણ સર્જાયું છે અને મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ છે। ભારત સરકારે ઘરેલું ગેસ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે। પેટ્રોલિયમ મંત્રાલયે ઓઇલ કંપનીઓને આદેશ આપ્યો છે કે એલપીજી સિલિન્ડરના સપ્લાયમાં ઘરેલું ગ્રાહકોને જ પ્રાથમિકતા આપવામાં આવે। સંગ્રહખોરી રોકવા માટે 2 સિલિન્ડરના બુકિંગ વચ્ચે 25 દિવસનું અંતર રાખવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે। આ ઉપરાંત રિફાઇનરીઓને એલપીજીનું ઉત્પાદન વધારવાની સૂચના પણ આપવામાં આવી છે, જેથી અછત ન સર્જાય। રાજકોટમાં ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર વ્યાપક બની છે, જ્યાં હોટેલ અને રેસ્ટોરન્ટ માટે વપરાતા કમર્શિયલ રાંધણ ગેસનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા એજન્સીઓની ઈમેલ મારફતે આ જાણ કરવામાં આવી છે। હાલમાં હોટેલ સંચાલકો પાસે માત્ર 2 દિવસનો સ્ટોક બાકી છે, જેના કારણે આગામી દિવસોમાં હોટેલ અને ખાણીપીણીના ધંધા બંધ થવાની નોબત આવી શકે છે। તમે તો આવા સમાચાર જોવા માટે અમારી ચેનલ એટલે કે આરાધના ગુજરાતી ન્યૂઝને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। જય હિન્દ, જય ગરવી ગુજરાત।